હાલો ખેડૂત મિત્રો, રાજકોટમાં મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. હમણાં 2 દિવસથી વિડીયો અપલોડ નતો થતો, ભાઈ ટેકનિકલ ફોલ્ટ હતો, જેના હિસાબે 2 દિવસથી વિડીયો અપલોડ નતો થયો. આજે તારીખ 4 ફેબ્રુઆરી 2026 અને બુધવાર છે. આપણે બજાર ભાવ જોઈએ. આ દેશી દાણા છે, જો તમે એકદમ ચોખ્ખું લાઇટિંગ વાળું દેશી દાણા છે. દેશી દાણામાં જોઈને તો 15 થી માંડી 17-18 રૂપિયા સુધી બજાર ભાવ જાય છે. દેશી દાણા મૂળા 40 રૂપિયા પાત્રો વેચાય છે. આપણે માર્કેટની 1 નંબર મેથી જોઈને તો ગુલાબ જેવી મેથી છે, એકદમ ચોખ્ખી અને મોટા પાન. આ મેથીમાં 4-5 રૂપિયા બજાર થાય છે. અત્યારે મેથીમાં હારી મેથીમાં 5 રૂપિયા સુધીની બજાર થઈ ગઈ છે. આપણે હંસરાજભાઈ જે 1 નંબર મેથીનું વેચાણ કરે છે. લીલી ડુંગળીમાં એવરેજ બજાર જોઈને તો 20 રૂપિયા કિલો વેચાય છે અને મીડિયમ ડુંગળી 15 રૂપિયા કિલો પણ વેચાય છે. અને આપણે ભાઈ શૈલેષભાઈ ભાઈનું નામ છે, કયું ગામ? જે શૈલેષભાઈ રોણકી થી આવે છે. આ ડુંગળી લઈને હવે હારી 1 નંબર હોય ને તો 20-25 પણ વેચાય છે. મૂળામાં બજાર જોઈને તો 20 થી 30 રૂપિયા પાથરો આવો મૂળો વેચાય છે ટૂંકો. અને પુદીનામાં જોઈને તો 3 રૂપિયા 4 રૂપિયા પૂરીઓ વેચાય છે પુદીનાનું. અને ભાઈ સુનિલભાઈ કુવાડવા વાળા પુદીનાનું વેચાણ કરે છે. જે આપણે અમેરિકન મકાઈ જોઈને તો અમેરિકન મકાઈમાં પણ બજારમાં મંદી પડી ગઈ છે. હારી મકાઈ 12-13 રૂપિયાથી લઈને મીડિયમ મકાઈ 8 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે હોલસેલ આખી બોરીનો ભાવ છે. અને આપણે હરેશભાઈ ભાઈનું નામ છે, જે ગોકુળ વેજીટેબલ, જે ગોકુળ ટ્રેડિંગ આવે ને એમાં હોલસેલ થી અમેરિકન મકાઈનું વેચાણ કરે છે. અને આ પૂરી બોરી હોય છે એનો 30 થી 40 સુધી કિલો વજન આવે છે. એનો હોલસેલ ભાવ આપણે જોયો 8 થી 12 રૂપિયા કિલો. આપણે લીલા લસણમાં બજાર ભાવ જોઈને તો 30-40 રૂપિયા કિલો વેચાય છે. પણ આ લસણ માર્કેટનું 1 નંબર લસણ છે અને પૂર્યું પણ એકદમ નાનું છે, વજન વગરનું લસણ છે, એકદમ લીલું. તો આ લસણમાં જોઈને તો 50 રૂપિયા સુધી કિલો વેચાય છે લસણ. અને ભાઈ આપણે જયપાલભાઈ ભાઈનું નામ છે, જે જયપાલભાઈ હોલસેલ થી લસણનું વેચાણ કરે છે. આપણે ધાણા જોઈને તો ખેડૂતનું ધાણા આવેલું છે અને ઉધડું પોટલું વેચાય છે. 100 રૂપિયાનું 1 પોટલું છે અને 150 ના 2 પોટલા ઉધડા વેચાય છે. કયું ગામ ભાઈ? જે ભાઈ લાખાવડ થી આવે છે, શું નામ? હિતેશભાઈ, જિગ્નેશભાઈ ખેડૂતનું નામ છે. અને જિગ્નેશભાઈ લાખાવડ થી આ ધાણા લઈને આવે છે. ધાણામાં એકદમ ભયાનક મંદી બતાવે છે. મિલનભાઈ મોગરી, મોગરીમાં પણ મંદી પડી ગઈ છે. 20 રૂપિયાનું પૂરીઓ વેચાય છે. આપણે મિલનભાઈ બેડી વાળા વેચે. આપણે આ મીડિયમ ડુંગળી જોઈને તો ડાર્ક ડુંગળી છે, જે 10 રૂપિયા કિલો વેચાય છે. જે ભાઈ આપણે રણજીતભાઈ જેનું વેચાણ કરે છે. બીટમાં પણ મંદી પડી ગઈ છે. 50 રૂપિયાનો પાથરો વેચાય છે, જે 15 નંગ બીટ આવે છે. આપણે વિપુલભાઈ જેનું વેચાણ કરે છે બીટ, જે 50 નો પાથરો વેચાય છે. ડુંગળીમાં ઓલ ઓવર મીડિયમમાં 10 રૂપિયા થઈ ગયા છે. અળવીના પાન જોઈને તો 10 થી લઈને 15 રૂપિયા વેચાય છે. નાનું પાન 10 રૂપિયા, મોટું પાન 15 રૂપિયા. આપણે ભરતભાઈ મગરવાડા વાળા જેનું વેચાણ કરે છે. મીડિયમ મેથી જોઈને તો 2 રૂપિયા પૂર્યું છે, જે ફૂલવાળી મીડિયમ મેથી. ને વેચાવાની બહુ શક્યતા ઓછી છે. મીડિયમ મેથી, હારી મેથી 5 માં વેચાય, પણ મીડિયમ મેથી વેચાતી નથી. આપણે જોઈને તો માર્કેટનું 1 નંબર પાઉંજા ધાણા છે. તમે જોવો ને તો એકદમ ચોખ્ખું છે, લાઇટિંગ વાળું છે, દાગ પણ એક પાનમાં દાગ નથી અને મૂળિયા વાળું ચોખ્ખું ધાણા છે. મંદીના હિસાબે 15 રૂપિયા કિલો વેચાણું છે આ પાઉંજા 1 નંબર ધાણા. બાકી 10 રૂપિયા કિલો વેચાય છે. શું નામ કીધું? વિપુલભાઈ ખેડૂતનું નામ છે. અને ભાઈ ગુંદા ગામથી આવે છે આ 1 નંબર ધાણા લઈ. પાલકમાં જોઈને તો આ જે ખેડૂત આવા ગઠ્ઠા જેવા પૂરિયા વાળીને આવ્યા છે, નાના મોટો છે, જે 1 રૂપિયાથી લઈને 1.5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે આ ગઠ્ઠા જેવા પાલકનો. અને આ પાલક આપણે હિતેશભાઈ કુવાડવા વાળા વેચે છે. અને બીજું આપણે જોઈને
સારો ચોખ્ખો પાલક. આ પાલકમાં શું ભાવ છે ભાઈ? આમાં પણ 1 રૂપિયા થી 1.5 રૂપિયા સુધી બજાર ભાવ થાય છે. સારો ચોખ્ખા પાલકમાં ઓલ ઓવર રૂપિયો બજાર હોય છે પાલકની, પણ થોડુંક આજે બજાર છે પાલકમાં.